એવું વિચારતા હોય કે ગુજરાતમાં આ ખોટી નીતિ છે, આ આર્ટિફિશિયલ કૃત્રિમ કંટ્રોલ વાળી નીતિ છે, જેના આધારે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે. પોલીસ ખાતાને મોટા ભાગે દારૂ પકડવામાં જ રસ હોય ને આટલા અહીં પકડાયા, આટલું અહીં પકડાયા, કોર્ટમાં કેસ ચાલે બધાને વગર મતલબના આવા બધા વર્ષો સુધી જેનો ઉકેલ પણ નિવેડ જ ના આવે. એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ નવટંકીનો અંત આવવો જોઈએ. ગુજરાતમાં જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન આવે ત્યારે હું આપણે અપીલ કરું છું કે એવા લોકોને તમે મત આપીને સરકાર લાવો કે જે સરકાર આ દારૂબંધીનું નાટક કાઢી નાખે ગુજરાતમાંથી. ગાંધી સરદારના નામે હદ થઈ ગઈ બધી. બેન દીકરીઓ ગુજરાતમાં બેન દીકરીઓ છે, બહાર નથી. અને હું તમને પૂછ્યું કે આપણે મુંબઈ જતા હોઈએ, દિલ્હી જતા હોઈએ, ત્યાં બેન દીકરીઓ નથી. મુંબઈ ઉતરી સીધા 12મી તપાસ બહાર ક્યાં મળશે, કઈ ક્વોલિટી મળશે, એની તપાસ કરીએ છીએ આપણે. એટલે આ એક કૃત્રિમ ઊભું કરેલો હાઉ છે. આના આધારે ગુજરાત બહુ બદનામ થઈ ગયું છે. પરિવારોને ઘણા ઠેકાણે આપઘાત કરવા પડે એવું મન થાય. આ દારૂબંધીના લીધે ગુજરાતની યુવાની પડીકીમાં ચડી ગઈ છે. નાની પડીકીમાં બાટલી એને છુપાવવામાં તકલીફ પડે માટે ગજવામાં પડીકી પડી રહે, ખબર ન પડે. આવી પડીકીમાં ગુજરાતની યુવાધન સવિશેષ કોલેજના છોકરા છોકરીઓ બરબાદ થઈ ગયા છે. ગુજરાત સરકાર સમજે. ગુજરાત સરકાર ન સમજે તો પબ્લિક સમજે. આ મહેરબાની કરીને હું પીતો નથી ને કોઈ પીવે મને ગમતું નથી, પણ પીવાનું આ નવટંકી મહેરબાની કરીને આ ત્રાગુ જેને કહેવાય એક જાતનું કમાણીનું સાધન, બુટલેગરોની ગુંડાગીરી, આ બંધ થવું જોઈએ અને સારી લીકર પોલિસી બને એવી સરકાર તમે લાવો.